તરફથી અહીંયા આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમણે 1800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર વનમાં થ્રુપુટ જે છે તે 8% સુધી મજબૂત જોવા મળ્યા છે. સાથે લિક્વિડિટી જે છે તેનો એક સપોર્ટ મળ્યો છે. કાર્ગોનો એક સપોર્ટ જે છે તે અહીંયા રિઝલ્ટ્સ પર મળતો જોવા મળ્યો છે. કંપનીના ઇલ્ડ તે 4% પર રહ્યા છે અને પોર્ટ એબિટા માર્જિન જે છે તે રેકોર્ડ હાઈ પર આપણને જોવા મળે છે. લગભગ 72% આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને કંપનીનું જે સ્થાનિક પોર્ટ્સ છે જેનું જે વિસ્તરણ થયું છે, જે લાંબા ગાળા માટે ટર્મ ગ્રોથ જે છે તેને એક સપોર્ટ આપતો જોવા મળી શકે છે. તે સાથે જ કંપનીના તાન્ઝાનિયા પ્રોજેક્ટની જે શરૂઆત થઈ છે તેના કારણે કરીને આવનારા સમયમાં લાંબા ગાળા માટે ત્યાં પણ સારો એવો ગ્રોથ મળી શકે છે તેઓ અપેક્ષા રિપોર્ટ્સમાં દેખાડી રહ્યા છે. ત્યાં સન ફાર્મા પર નજર કરીએ. અહીંયા પણ રિઝલ્ટ બાદ જેફરીઝ તરફથી આપણને રિપોર્ટમાં બાય રેટિંગ જોવા મળ્યું છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને વધારીને 2000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતમાં મજબૂત સેલ્સ ગ્રોથ જે છે જોવા મળ્યો છે. 16% પર આપણને સેલ્સ ગ્રોથનો આંકડો જોવા મળ્યો છે. એબિડા જે છે તે અનુમાનથી પણ મજબૂત રહ્યા છે અને લગભગ 10%નો અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે અને કંપનીના જે ઓપેક્સ જે છે તે નીચલા સ્તર પર જોવા મળ્યા છે. સન ફાર્મા તરફમાં આપણને નોમુરા માટે ન્યુટ્રલ રેટિંગ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1444 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 4માં જે વેચાણ જે છે તે નીચું રહ્યું છે, પરંતુ સામે એબિટા માર્જિન છે તે અનુમાન મુજબ રહ્યા છે. પરંતુ તેમનું રિપોર્ટમાં એ પણ કહેવું છે કે ભારતનું વેચાણ જે છે તે અંદાજ કરતાં મજબૂત રહ્યું છે, પરંતુ ખાસ કરીને યુએસ અને ગ્લોબલ સ્તરે સેલ્સ વેચાણમાં એક દબાણ જોવા મળ્યું છે અને FY25 માટે ખાસ કરીને સેલ્સ R&D ગાઈડન્સ જે છે તે 8 થી 10%ની વચ્ચે રાખતા જોવા મળ્યા છે. ત્યાં જ લુપિન પર નોમુરા તરફથી પણ આપણને બાય રેટિંગ આવતું જોવા મળ્યું છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને 1952 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ટોલપન્ટ નામની જે જેનેરિક દવા છે તેના માટે કોર્ટ દ્વારા તેમને એક પોઝિટિવ ચુકાદો તેમને આવ્યો છે, જે FY26-27માં આ જે દવા છે તેનું નોંધપાત્ર રીતે તેઓ બનાવી શકશે અને આ જે દવા છે તેનો ખાસ કરીને ઉપયોગ જે બોડીમાં આપણી જે સોડિયમ માત્રા છે તેને વધારવા માટે કરવામાં આવે છે. એટલે લુપિન માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ઝોમેટોમાં નજર કરીએ. અહીંયા નોમુરા તરફથી આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 280 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ફૂડ ડિલિવરી બિઝનેસમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. સાથે કંપનીના FD અને ક્લિક કોમર્શિયલ બિઝનેસ છે તે બંનેમાં પણ એક મજબૂત ગ્રોથ આપણને જોવા મળ્યો છે. જેફરીઝ તરફથી પણ ઝોમેટો માટે બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ. તેમને લક્ષ્ય વધાર્યા છે અને તેમને 275 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ ફૂડ ડિલિવરી બિઝનેસ છે તેમાં ખાસ કરીને ગ્રોસ ઓર્ડર્સ છે તેમાં સતત વધારો થયો છે અને તેમનો જે બ્લેન્કેટ બિઝનેસ છે તે પણ અપેક્ષા મુજબ રહ્યું છે, પરંતુ તેના માર્જિન જે છે તેમાં પણ QOQ ધોરણે સતત એક ગ્રોથ મજબૂત જોવા મળ્યો છે અને તેમનું ગ્રોથ આઉટલુક ગાઈડન્સ જે છે તે પણ પોઝિટિવ જોવા મળ્યું છે. ડાબર પર જેફરીઝ તરફથી પણ આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 740 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતમાં વોલ્યુમ ગ્રોથમાં હવે એક પિકઅપ આવતું જોવા મળી રહ્યું છે. નોમુરા તરફથી ડાબર માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો. 750 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે ગ્રામીણની જે રિકવરી આવી છે જેને કારણે કરીને ખાસ કરીને ક્વાર્ટર વનના વોલ્યુમ ગ્રોથમાં સુધારો આવતો જોવા મળ્યો છે. ઉના મિન્ડાસ પર નજર કરીએ. ત્યાં પણ નોમુરા તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 1063 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતમાં સનરૂફ બનાવવા માટે જાપાનની કંપની તેમને આયસન સાથે કરાર કર્યા છે, જે કંપનીના ગ્રોથને એક પોઝિટિવિટી આપી શકે છે. એબી કેપિટલ્સ પર આપણને મોર્ગન સ્ટેનલી તરફથી ઇક્વલ વેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે અને લક્ષ્યાંક તેમને 215 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ચાની ડેફિનેટલી આજે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ્સ છે, પણ એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણે ઝોમેટો ને બધા માટે જોવા મળી રહ્યા છે. આજે કહી શકાય કે આજે એક સારું એવું રિએક્શન જોવા મળી શકે. જી, તો ઘણા બધા